કેમ છો? જય જલારામ સૌને. મારું નામ છે દિવ્યા પટેલ. આજથી હું મારા યુટ્યુબ ચેનલની શરૂઆત કરી રહી છું. એમ તો બહુ ખાસ મને યુટ્યુબ ચેનલનો એક્સપિરિયન્સ નથી, પણ શોખ છે તો હું ફાઇનલી આજથી વ્લોગ ચાલુ કરું છું. વ્લોગમાં કદાચ તમને આજે મજા નહીં પણ આવે, પણ ધીરે ધીરે તમને હું મારા વ્લોગમાં મજા કરાવીશ. આજે હું મારા ટેરેસ પર છું, મારા ઘરના ટેરેસ પર છું. મારા વ્લોગમાં ધીરે ધીરે હું મારું ઘર, મારું ગામ, મારું શહેર બધું એક્સપ્લોર કરીશ. તો આજે મારા સવારનું રૂટીન થોડું ઘણું બતાવીશ. બસ આજના માટે આટલું જ. જય જલારામ. મિત્રો, તો આજે સવારના રૂટીનમાં બની રહ્યું છે દૂધીનું ખમણ. સાંભળ્યું તો હશે તમે દૂધીનું ખમણ. જુઓ, પહેલાં તો દૂધીને છોલીને એને છીણી રહી છું. અરે વાહ, જુઓ કેટલું સરસ છીણાઈ રહ્યું છે. આ રીતે આખી દૂધીને છીણી લેવાની. સરસ. પછી એક બાઉલમાં લઈને બાઉલમાં બીજી સામગ્રી નાખતા પહેલાં આપણે દૂધી મૂકવાના છે, દૂધીનું છીણ મૂકવાના છે, એને ગેસ પર મૂકી દઈશું. પછી દૂધીનો મસાલો બનાવીશું. યસ, એમાં જઈ રહ્યું છે દાણું, એની ઉપર હળદર, એની ઉપર ધાણા જીરું, એની ઉપર મીઠું. આમાં તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો, પણ શું છે અમારા ઘરમાં મરચાં અત્યારે ખાવામાં આવી રહ્યા નથી. થોડી એલર્જી છે મરચાંથી, અમે નથી નાખી રહ્યા. તમે નાખી શકો છો. પછી એની ઉપર જશે થોડો ઈનો અને એને આપણે મૂકી દઈશું કુકરમાં. એને આપણે બાફવા દઈશું 10થી 12 મિનિટ માટે. આ જ્યાર સુધી બફાય છે ત્યાં સુધીમાં આપણે બનાવશું ચા, ગરમા ગરમ ચા. એમાં જશે ખાંડ, ચાવ. અરે આ છે મમ્મી માટે પાણીનો ઉકાળો, જેમાં આવશે અરડુસી અને લીલી ચા. યસ, લીલી ચા. ઓહો, સરસ ચા, ગરમા ગરમ ચા. આ છે આદુ. મને આદુવાળી ચા ભાવે છે એટલે હું નાખીશ આદુ. અને આ છે મમ્મી માટે ગોળ. મમ્મી માટે જે ચા બને છે એમાં ખાંડ નહીં પણ ગોળનો યુઝ થાય છે. ચલો, આ બની રહી છે અમારી ચા અને એક બાજુથી બને છે ખમણ. ખમણ બની ગયું. યસ. અરે વાહ, જુઓ ખમણનો કલર કેટલો સરસ આવ્યો છે. હવે એની ઉપર આપણે કરીશું વઘાર, રાઈનો વઘાર, રાઈ અને જીરુંનો વઘાર. અને એની ઉપર નાખશું કઢી પત્તી. જો કેટલું સરસ. વેરી ગુડ. ખમણ અને એની સાથે ચા. આપણે ચા લઈશું, ખમણ લઈશું અને સવારનો નાસ્તો ખાઈશું. બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.